મારું નામ હિતેશ મોરલભાઈ આહિર છું. મલેકપરનો ખેડૂત છું, રહેવાસી મલેકપર. પુણે મંદિરમાંથી મેં હિરેનભાઈના સલાહ મુજબ બ્લેક કાર્બન ઉપયોગ કરેલો છે આ પાકમાં, રીંગણ પાકમાં. એમનો ગ્રોથ જો, એનું ફ્લાવરિંગ જો, બરાબર ગ્રીનરી જો, ને આજુબાજુ વરસાદમાં ટકી રહે એ બહુ મહત્ત્વની વાત છે. વેંગણ આજુબાજુ ગામમાં ઘણી વેંગણ મરી ગઈ છે. આ વેંગણ જો, ગ્રોથ જો, એનું ઉત્પાદન જો. એટલે ખેડૂત મિત્રો એક સલાહ મુજબ કાર્બન ઉપયોગ કરો. સારા માણસો પ્રોડક્ટ છે, મેં આપેલું છે કેરમાં. ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા બ્લેક કાર્બન ટકાઉ વેંગણ તો મળી જવું, વેંગણ ચોમાસા થઈ રહેલી છે. ટકાઉ ખેડૂતમાં ખેતી માટે આ ઉપયોગ કરવો જરૂરી છે. એક ઉપયોગ કરો પછી એના ફાયદા તમે જુઓ. જો ખેડૂત મિત્રો તમે બી ટકાઉ ખેતી કરવા માંગતા હોય તો કૃષિ ઇન્ડિયાનો બ્લેક કાર્બનનો ઉપયોગ કરો. આજુબાજુ ઘણા ગામમાં વેંગણ હતી, મેં કાર્બન યુઝ કર્યો પછી આ વેંગણ ટકાઉ છે. અત્યારે એનું ઉત્પાદન મેં ગઈકાલે 20 મણનું લીધેલું છે. ખેડૂત મિત્રો આ ખાતરનો કૃષિ ઇન્ડિયા બ્લેક કાર્બનનો ઉપયોગ મેં કરેલો છે. તમે બી ઉપયોગ કરો. ને આ ખેડૂત છો, તમે બી ખેડૂત છો, તમે બી ખેડૂત છો, મારી સલાહ છે એકવાર ઓછું વાપરો આ કાર્બન, બ્લેક કાર્બન. ખરેખર વાપરવા જેવી પ્રોડક્ટ છે. આ ગ્રોથ જો, વેંગણનો ગ્રીનરી જો. કૃષિ ઇન્ડિયા સાથે જોડાઓ, સમૃદ્ધિના સાથેદાર બનો.